Hello and welcome students to our video lecture session. In this session, we are going to learn somewhat theory about the Java. In this session, we are going to learn what is swing and some of the layout manager concept. Now we are going to learn what is swing in Java. Now, what do you mean by swing? So basically, swing એક એવો concept છે કે જેની અંદર આપણે easily આપણા કંટ્રોલ્સ ને પુટ કરી શકીએ છીએ, મૂકી શકીએ છીએ. કંટ્રોલ્સ તો કંટ્રોલ્સ આજ સુધી આપણે જાવામાં કોઈ દિવસ જોયા જ નથી, રાઈટ? તો કેવા કેવા કંટ્રોલ્સ છે આપણે મૂકી શકીએ? તો જાવાનો સ્વિંગ કન્સેપ્ટ છે ને એ આપણને બધાય કંટ્રોલ્સ અલાઉડ કરે છે. ફોર એક્ઝામ્પલ, કમાન્ડ બટન કંટ્રોલ, રેડિયો બટન કંટ્રોલ, ડ્રોપ ડાઉન લિસ્ટ, આ તમામ પ્રકારના કંટ્રોલ્સ કે જે ઓલરેડી આપણે HTML માં ને એ બધામાં બનાયેલા છે. લિસ્ટ બોક્સ કંટ્રોલ છે. આ તો તમામ પ્રકારના કંટ્રોલ્સ છે ને એ આપણને જાવાની એપ્લિકેશનમાં મૂકવા માટે સપોર્ટ કરે છે. તો એ કન્સેપ્ટને આપણે સ્વિંગ કન્સેપ્ટ કહેશું. સ્વિંગ કન્સેપ્ટની અંદર બધા AWT કંટ્રોલ્સ આપણે મૂકી શકશું, બટ એક વસ્તુ આમાં થોડી એવી એની લિમિટેશન છે કે સ્વિંગની અંદરના જે બધા AWT કંટ્રોલ્સ છે, એટલે મેં તમને વાત કરી આ કમાન્ડ બટન કંટ્રોલ્સ છે, ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે, રેડિયો બટન છે, તો આ બધા કંટ્રોલ્સ છે ને કેવા છે ખબર છે? આમાં પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ નથી. એનો મતલબ કે જાવાના કંટ્રોલ્સ એ ખાલી જાવા પૂરતા લિમિટેડ રહેશે, બરોબર? તો એ બધાને AWT કંટ્રોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઉ વોટ ડુ યુ મીન બાય AWT then? AWT નું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ ગયેલા છે. તો AWT નું ફૂલ ફોર્મ થશે એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. બરાબર? ટીક માર્કમાં ને બધામાં આવે તો બહુ પૂછાઈ જાય. તો AWT નું ફૂલ ફોર્મ યાદ આપણને રહેવું જોઈએ, એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. અને એ બધા કંટ્રોલ્સ આપણે મૂકી કેવી રીતે શકશું? હવે જો જાવા છે ને એની અંદર એવી કોઈ ફેસિલિટી નથી. તમને કદાચ વિઝ્યુઅલ બેઝિક નો આઈડિયા હોય, VB છે, .NET છે, C# ની અંદર આપણે કેમ વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન હોય તો એની અંદર કેવા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ છીએ કંટ્રોલ્સ. તો એવું કોઈ ટૂલ બોક્સ એવી કોઈ ફેસિલિટી જ નથી જાવાની અંદર. સો કંટ્રોલ્સ કેવી રીતે અરેન્જ કરશું? ઓલ ધ થિંગ્સ will be going to done with the help of code. દરેક વસ્તુ માટે આપણે કોડિંગ નો યુઝ કરવો પડશે. દરેક વસ્તુ માટે કોડિંગ. તો એ તમે કંટ્રોલ્સ નું અરેન્જમેન્ટ અલગ અલગ રીતે કરવું હોય, ગોઠવવું હોય, તો તમારે એની માટે સ્પેશિયલ કોડિંગ નો યુઝ કરવો પડશે. હવે કોડિંગ એટલે કેવું? તો કે કોડિંગ ઇન ધ સેન્સ આપણે અલગ અલગ લેઆઉટ મેનેજર્સ સપોર્ટ કરવામાં આવે છે. તો એ ડિફરન્ટ લેઆઉટ મેનેજર્સ છે એને આપણે આજે થોડા ડિટેલમાં જોવાના છે. એન્ડ મે બી આ આપણો ઇન્ટરનલ નો ટોપિક પણ હોઈ શકે, બરાબર? તો એની અંદર જે કે હશે તો એમાંથી તમને એનો આન્સર મળી રહેશે. એ આપણે ખાસ સમજવાનું છે. તો શરૂઆતમાં પહેલા સ્વિંગ જોવાનું છે આપણે, અને ત્યાર પછી લેઆઉટ મેનેજરની આખી શોર્ટ નોટ જોવાની છે. અલગ અલગ 6-7 ટાઈપના લેઆઉટ મેનેજર છે આપણે જોશું, બરાબર? દરેકની ડિટેલ પણ આપણે આજે જોવાની છે. તો આપણે આગળથી સ્ટાર્ટ કરીએ. નાઉ ફર્સ્ટ, વોટ ઇઝ સ્વિંગ? સ્વિંગ એ શું છે? ઇન જાવા, સ્વિંગ સપોર્ટ્સ લાઇટવેટ કોમ્પોનેન્ટ્સ. સ્વિંગ છે એ જાવાની અંદર લાઇટવેટ કોમ્પોનેન્ટ્સ ને સપોર્ટ કરે છે. નાઉ લાઇટવેટ કોમ્પોનેન્ટ્સ એટલે કયા? તો અત્યારે અમે જે વાત કરી આપણા
કંટ્રોલ્સ ની વાત છે. Now next is swing supports lightweight components because the components are not contain platform dependent code. બરાબર છે. હવે પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ વસ્તુ છે. પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કોને કહેવાય, ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય, તમને કહી દઉં કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ જે હોય ને એ કેવી વસ્તુ કહેવાય ખબર છે કે જે જાવામાં પણ ચાલે, સી શાર્પમાં પણ ચાલે, અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર બધામાં સપોર્ટ કરે અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. બરાબર. તો અહીંયા આ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ વસ્તુ એટલે જાવાના કમ્પોનન્ટ જાવા પૂરતા લિમિટેડ, એટલે આમાં જ ચાલે, બસ બીજા કેમ નહીં ચાલે. These components are written, so third point, these components are written only in Java, so they are said to be as platform dependent. તો આ બધા components છે એ ખાલી જાવામાં લખવામાં આવે છે એટલા માટે એને પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કહેશું. બરાબર છે. તો હજી ખાસ કન્સેપ્ટ સમજો. ચલો, પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ માટે. તો પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ એટલે કેવું કે જે એક જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પૂરતું લિમિટેડ હોય. હું જાવાની અંદર કોડ લખું એ જાવા પૂરતો જ ચાલે તો એને પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કહેવાય. પછી આવે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે શું કે જેની અંદર હું કોડ જાવામાં લખું તો ઈ કોડ સી શાર્પ ની અંદર પણ ચાલે, C++ માં પણ ઇવન ચાલે. તો એવો યુનિવર્સલ કોડ હોય, યુનિવર્સલ સપોર્ટ હોય અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ માટે. બરાબર. તો એને આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેશું. આ ડિફરન્સ ખાસ સમજવાનો છે. તો હવે ફરીથી પાછો થર્ડ પોઈન્ટ છે એ જુઓ કે these components are written only in Java. આ બધા components જાવામાં જ લખવામાં આવે છે, so they are said to be as platform dependent. અને એટલા માટે એને પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કહેવામાં આવે છે. પછી the swing components are buttons. હવે એના બધાના નામ છે, એક્ઝામ્પલ્સ આપ્યા છે. The swing components are buttons, checkboxes. હવે આમાં બધા આવે, ટેક્સ્ટ બોક્સ, લિસ્ટ બોક્સ બધું આવશે, and many more. બરાબર. એનું એક્ઝામ્પલ આપેલું છે આપણને ફોર્થ પોઈન્ટ. ત્યાર પછી swing components supports more GUI. swing components છે એ સારું એવું વધારે પડતું GUI સપોર્ટ કરે છે. GUI means graphical user interface. GUI નું એક્ઝામ્પલ બહુ સમજવા જેવું છે. બને એટલું તમારું કામ ઈઝી કરે ને એને GUI મોર સપોર્ટ કહેવાય, મોર સપોર્ટ ઓફ GUI. ઘણા બધા ટાઈમથી હું એક એક્ઝામ્પલ આપતો આવ્યો છું, અત્યારે પણ આપીશ કે પહેલા ઓલી ખડિયાવાળી પેન આવતી. શું કરવાનું આવે, જેટલું લખવું હોય પાછું સહીમાં ડીપ કરવી પડે. બરાબર. ત્યાર પછી આપણી બોલ પોઈન્ટ પેન આવી. અત્યારે જે બોલ પેન નો આપણે યુઝ કરી છે તો હવે એ દરેક વખતે સહીમાં ડીપ કરવાની જરૂર નહીં, જ્યાં સુધી રિફિલ હોય ત્યાં સુધી વ્યવસ્થિત ચાલે. તો શું થયું, આ GUI વર્ઝન થયું. ફેસિલિટીઝ જેટલી વધારે એટલો GUI સપોર્ટ વધારે. બીજા નંબર કે GUI છે ને એ કોઈ પણ યુઝરને એટ્રેક્ટ કરશે, એને કામ કરવું ગમે એમાં. બટન્સ તો ક્લિકેબલ બટન હોય તો ક્લિક કરવું ગમે યુઝર. બરાબર. તો આને આપણે GUI સપોર્ટ કહેશું. કીબોર્ડ માઉસ નો યુઝ વધી જશે, GUI સપોર્ટ કહેશું. ગ્રાફિક્સ વધી જશે, કલર્સ ની સ્કીમ વધી જશે, તો એ બધી વસ્તુને આપણે મોર સપોર્ટ ઓફ GUI કહેશું. તો શું કહે છે, સ્વિંગ કમ્પોનન્ટ સપોર્ટ મોર GUI, વધારે પડતો GUI નો સપોર્ટ કરે છે.
GUI ફૂલ ફોર્મ યાદ રાખશું, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યાર પછી આવે છે the java.awt.container class is a subclass of java.awt.component class and it contains all the AWT controls within it. હવે આ કન્ટેનર ક્લાસ છે ને કોમ્પોનન્ટ ક્લાસનો સબ ક્લાસ છે અને કન્ટેનર ક્લાસમાં બધા જ AWT કંટ્રોલ્સ સમાઈ ગયેલા છે. તો ડાયરેક્ટલી તમારે એ પેકેજ ઇમ્પોર્ટ કરવાનું અને ડાયરેક્ટલી બધા કમ્પોનન્ટ્સનો યુઝ કરવાનો. પ્રેક્ટિકલ પોર્શન છે નહીં આનો, બરાબર? એટલે તમારે આની થિયરી જ ખાસ યાદ રાખવાની છે. પછી these components are arranged by layout managers. હવે આ બધા કમ્પોનન્ટ્સ છે એનું અરેન્જમેન્ટ કેવી રીતે થશે, એની ગોઠવણી કેવી રીતે થશે, તો કે બાય યુઝિંગ લેઆઉટ મેનેજર. લેઆઉટ મેનેજર થી બધા અરેન્જ કરી શકાશે. તો લેઆઉટ મેનેજર ની શોર્ટ નોટ છે ડેફિનેટલી દર વખતે પૂછાય છે, તો એ આપણે ખાસ યાદ રાખવાની છે. જોઈએ નાઉ લેઆઉટ મેનેજર. The layout manager decides how the controls should be arranged. Layout manager છે ઈ નક્કી કરશે કે controls ને કેવી રીતે arrange કરવાના છે. Or positioned within a container or a window. અને એની પોઝિશન પણ નક્કી કરશે કે કન્ટેનરમાં ઓર વિન્ડોમાં કઈ જગ્યાએ એને મૂકવાના છે. એની પોઝિશન પણ લેઆઉટ મેનેજર નક્કી કરશે. Next, in Java, there is no such form designers. જો જાવાની અંદર આવું કોઈ ફોર્મ ડિઝાઇનર નથી કે જે તમે ઓલરેડી C# માં કરો છો, વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન. That is available in VB or .NET કે જે VB અને .NET ની અંદર અવેલેબલ છે. You have to write code to arrange the controls. હવે અહીંયા જાવાની અંદર તમારે ફરજિયાત કોડ લખવો પડશે, બરાબર છે? જાવાની અંદર કંટ્રોલ્સ અરેન્જ કરવા માટે કોડ લખવો પડશે. નેક્સ્ટ નંબર 3. A layout manager is an object. Layout manager is એક object છે of a class that implements the layout manager interface. Layout manager interface છે એને ઇમ્પ્લિમેન્ટ કરે છે ઈ ક્લાસનો ઓબ્જેક્ટ છે લેઆઉટ મેનેજર. ઇન્ટરફેસ ભણી ગયા છે આપણે આગળ, બરાબર? મલ્ટીપલ ઇનહેરિટન્સ અચીવ કરવા માટે જાવાની અંદર ઇન્ટરફેસનો યુઝ થાય છે. તો લેઆઉટ મેનેજર શું છે? ઓબ્જેક્ટ છે. કયા ક્લાસનો? તો કે જે ક્લાસને લેઆઉટ મેનેજર ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરે છે ઈ ક્લાસ. To set the layout ને સેટ કરવા માટે set layout method is used. લેઆઉટ ને સેટ કરવા માટે set layout method ની જરૂર પડે છે. પણ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં તમને એ કહીશું કે set layout જે લખેલું છે એ તમે જોઈ શકો છો કે કેમલ કેસમાં લખેલું છે, મેથડ નું નામ છે, ભેગું લખવાનું આવશે, S સ્મોલ છે, L કેપિટલ છે. તો ખાસ યાદ રાખો. ઓકે, તો આટલી વસ્તુ રિગાર્ડિંગ ટુ લેઆઉટ મેનેજર. હવે એના અલગ અલગ બધાના ટાઈપ્સ આવશે, એ બધા ટાઈપ્સ આપણે ડિટેલમાં જોવાના છે. Now next, if no layout manager is set by set layout method, જો set layout method દ્વારા કોઈ layout manager ને સેટ કરવામાં આવે નહીં તો the default layout manager is used, which is the flow layout. આ ખાસ યાદ રાખવાનું છે, આવું બધું પૂછાય છે એક બે માર્કમાં. ડિફોલ્ટ લેઆઉટ મેનેજર કયું? તો ફ્લો લેઆઉટ. યાદ રાખશું બધા. જો સેટ લેઆઉટ મેથડ દ્વારા કોઈ લેઆઉટ મેનેજર સેટ કરવામાં ન આવે તો બાય ડિફોલ્ટ ફ્લો લેઆઉટ છે એના પ્રમાણે કંટ્રોલ્સ છે એ અરેન્જ થઈ જશે, બરાબર?
તો હવે આવો ક્વેશ્ચન અરાઇઝ થાય કે ભાઈ ફ્લો લેઆઉટ છે તો એવા કેવા કેટલા લેઆઉટ છે. તો સેકન્ડ પોઈન્ટ મેં લખેલો છે જો the question arises how many layout managers are there. ટોટલ કેટલા લેઆઉટ મેનેજર્સ અવેલેબલ છે. તો નીચે આપેલા છે જો ટોટલ 6. ફ્લો લેઆઉટ, બોર્ડર લેઆઉટ, ગ્રીડ લેઆઉટ, ગ્રીડ બેગ લેઆઉટ, બોક્સ લેઆઉટ અને કાર્ડ લેઆઉટ. તો ટોટલ 6 અલગ અલગ પ્રકારના લેઆઉટ્સ અવેલેબલ છે. છ ના નામ અત્યારે બધા યાદ રાખવાના છે. ફ્લો લેઆઉટ, બોર્ડર લેઆઉટ, ગ્રીડ લેઆઉટ, ગ્રીડ બેગ લેઆઉટ, બોક્સ લેઆઉટ એન્ડ કાર્ડ લેઆઉટ. આટલા પ્રમાણે ટોટલ આપણા કંટ્રોલ્સ છે એ અરેન્જ થશે એવું કહે છે. બરાબર. નાઉ નેક્સ્ટ અને ફર્સ્ટ આપણું ફ્લો લેઆઉટ. તો આપણે ફ્લો લેઆઉટ ને જોઈએ. તો સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટમાં શું કહ્યું? The flow layout is the default layout manager. હમણાં જ આપણે વાત કરી. If no layout manager is set by set layout, then the default layout manager will be the flow layout. જો set layout method દ્વારા કોઈ layout manager set કરવામાં ના આવે તો by default Java નું compiler છે, JVM છે, એ શું કરશે? Flow layout પ્રમાણે controls arrange કરી આપશે. Now next, in this layout manager, આ layout manager ની અંદર the components are arranged from upper left corner to the right side edge of the container. upper left corner કોને કહેવાય ખબર છે ને? upper left એટલે ડાબી બાજુ ઉપર. ત્યાંથી સ્ટાર્ટ કરીને કંટ્રોલ્સ અરેન્જ કરવાનું ઈ ચાલુ કરે તો ધીમે ધીમે જમણી બાજુ જતા રહે. બરાબર? સો ઈ પ્રમાણે અરેન્જ થાય ઈ આપણું ફ્લો લેઆઉટ. લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ લેફ્ટ કોર્નર, અપર લેફ્ટ કોર્નર ત્યાંથી ચાલુ કરે ને રાઈટ સાઈડમાં કંટ્રોલ્સ ગોઠવતું જાય તો એને આપણે ફ્લો લેઆઉટ કહેશું. બરાબર? Now next is border layout. The border layout arranges the components in 5 portions. Border layout છે એ components અલગ અલગ 5 પાર્ટમાં ગોઠવશે. 5 પાર્ટ એટલે કયા કયા? તો કે these portions are the 4 edges of the window and the fifth is the center part. 4 અલગ અલગ દિશાઓ છે, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને એક વચ્ચેનો સેન્ટર પાર્ટ. મારી પાસે એનો એક પિક્ચર છે એ તમને અત્યારે બતાવું. એનો એક ઇમેજ છે એ તમને અત્યારે બતાવું છું. શેરિંગ કરતા 1-2 મિનિટ જેવું લાગશે, જોઈ લઈ. તો આ તમે જોઈ શકો છો.
તો આ તમે જોઈ શકો છો, આ એક્ઝામ્પલ છે બોર્ડર લેઆઉટ માટેનું, બરાબર. તો તમને અત્યારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહ્યું છે બોર્ડર લેઆઉટ. તો મેં તમને શું કીધું, 4 ડાયરેક્શન, 4 અલગ અલગ દિશાઓ અને એક સેન્ટર પાર્ટ. તો બોર્ડર લેઆઉટની જેપીજી ફાઇલ છે આ. જો ઉપર નોર્થ, નીચે સાઉથ, લેફ્ટ હેન્ડ સાઈડ વેસ્ટ, રાઈટ હેન્ડ સાઈડ ઈસ્ટ અને વચ્ચે સેન્ટર પાર્ટ, બરાબર. તો આ પ્રમાણે કંટ્રોલ્સ અરેન્જ કરે એને આપણે આપણું બોર્ડર લેઆઉટ કહેશું. ઓકે. ચાલો હવે પાછા આપણે સ્લાઇડમાં આવીએ. તો શું કહે છે, the border layout arranges the components in the 5 portions. અલગ અલગ 5 જગ્યા. તો એ કેવી રીતે મેં તમને અત્યારે બતાવ્યા. These portions are the 4 edges of the window and the 5th is the center part. 5 અલગ અલગ edges છે અને એક એનો સેન્ટર પાર્ટ છે, એક વચ્ચેનો પાર્ટ, બરાબર. તો આ રીતે અલગ અલગ 5 રીતે જે કંટ્રોલ્સ અરેન્જ કરશે એને આપણે બોર્ડર લેઆઉટ કહેશું. Now next. So border layout પછી આવે છે grid layout. તો grid layout માં શું છે, it arranges all the components in a grid. grid એટલે જાળી. તો જાળીના ફોર્મેટમાં components arrange કરશે એને grid layout કહેશું. of equally sized cells, સરખા ભાગના સેલ પાડેલા. સેલ એટલે ખબર પડે ને, એક્સેલ નો જે ઓલો નાનું લંબચોરસ હોય જેની અંદર આપણે લખી છીએ એક્સેલ શીટમાં, તો એને સેલ કહેવાય. તેવા નાના નાના સેલ છે સરખી સાઈઝના પાડેલા હશે. એડિંગ ધેમ ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઈટ એન્ડ ટોપ ટુ બોટમ. લેફ્ટ થી રાઈટ સાઈડ અને ટોપ થી બોટમ સાઈડ આવા સેલ્સ સરખી સાઈઝના હશે અને એની અંદર જ્યારે કમ્પોનન્ટ્સ અરેન્જ કરવામાં આવે તો આને આપણે ગ્રીડ લેઆઉટ કહેશું. પછી only one component can be placed in a cell. એક સેલની અંદર એક જ કમ્પોનન્ટ મૂકી શકાશે, એક જ કંટ્રોલ મૂકી શકાશે. and each region of the grid will have the same size. અને દરેક ગ્રીડ નો પોર્શન એ સરખી સાઈઝ નો હશે. Now next, when the container is resized, જો એનું કન્ટેનર છે એની સાઈઝમાં ફેરબદલ કરવામાં આવે, એની સાઈઝમાં વધઘટ કરવામાં આવે તો all cells are automatically resized. એટલે બધા સેલની સાઈઝ છે એમાં ફેરફાર થઈ જશે ઓટોમેટિક. કોઈ એકની સાઈઝ વધશે અને બીજા બધા એમને એમ રહેશે એવું નહીં. તમે સાઈઝ વધારો તો ઈ ઓટોમેટિક બધાય સેલની સાઈઝ વધશે, બરાબર. Now next, the order of placing the components in a cell is determined as they were headed. હવે કયા ઓર્ડરમાં પ્લેસ થશે કમ્પોનન્ટ્સ ઈ સેના ઉપર આધારિત છે કે ઈ કઈ સિક્વન્સમાં એડ કરવામાં આવ્યો છે. પહેલા જે કંટ્રોલ એડ થયો હોય એનું પહેલા પોઝિશન નક્કી થશે, બરાબર છે. અને ઈ વારાફરતી બધાય સેલની અંદર ગોઠવાઈ જશે.
તો એને આપણે ગ્રીડ લેઆઉટ કરશું. તો ગ્રીડ લેઆઉટ છે એ રિસાઇઝ કરશો, બધા એના સેલ છે એ સરખા રહેશે. સાઈઝ નાની મોટી કરશો એ પ્રમાણે સેલની સાઈઝ નાની મોટી થશે, પણ બધા રહેશે સરખા. ઓકે. Now next is grid bag layout. It is a powerful layout which arranges all the components in a grid of cells and maintains the aspect ratio of the object whenever the container is resized. એનો એસ્પેક્ટ રેશિયો છે એ મેન્ટેન રાખશે જો કંટ્રોલને રિસાઇઝ કરવામાં આવશે તો. In this layout, cells may be different in size. આમાં સેલ છે એ કદાચ અલગ અલગ પણ હોઈ શકે છે. It assigns a consistent horizontal and vertical gap among components. એ નક્કી કરેલો હોરિઝોન્ટલ અને વર્ટિકલ, હોરિઝોન્ટલ એટલે આડું અને વર્ટિકલ એટલે ઊભું, એનો ગેપ છે એ મેન્ટેન રાખશે, કન્સિસ્ટન્ટ રાખશે એવું કહે છે. It allows us to specify a default alignment for components within the columns or rows. એના અલાઇનમેન્ટ છે એ રો અને કોલમ વાઇઝ ડિફોલ્ટ રાખશે, એને જે નક્કી કરેલા છે એ જ પ્રમાણે રાખશે એવું કહે છે. તો આ આપણું ગ્રીડ બેગ લેઆઉટ છે. ડિફરન્સ થોડો એવું કહી શકાય કે ગ્રીડ લેઆઉટ ની અંદર બધા સેલની સાઈઝ સેમ રહેશે, જ્યારે ગ્રીડ બેગ લેઆઉટ ની અંદર અલગ અલગ સેલની અલગ અલગ સાઈઝ હોઈ શકે છે. ઓકે. Now next is box layout. It arranges multiple components in either vertically or horizontally, but not both. Box layout માં components એટલે કે આપણા controls ક્યાં તો vertically arrange થશે અને ક્યાં તો horizontally, but not both. બંનેની સાથે arrange થશે નહીં. નક્કી કે વર્ટિકલી તો બધા ઊભા કંટ્રોલ્સ જ અરેન્જ થઈ જશે, હોરિઝોન્ટલી તો બધા આડા કંટ્રોલ્સ જ અરેન્જ થશે. બંને એક સાથે ના થાય, કાં તો વર્ટિકલી થાય કાં તો હોરિઝોન્ટલી થાય. The components are arranged from left to right or top to bottom. Components છે કાં તો લેફ્ટ ટુ રાઈટ અરેન્જ થશે અથવા તો ટોપ ટુ બોટમ. જો ટોપ ટુ બોટમ હોય તો એને વર્ટિકલ કહેવાય અને લેફ્ટ ટુ રાઈટ હોય તો એને હોરિઝોન્ટલી કહેવાય. બરાબર. પછી if the components are aligned horizontally, જો components horizontally align થાય તો the height of all the components will be same and equal to the largest sized components. જો horizontally arrange થાય તો એની હાઈટ છે એ સૌથી મોટા કોમ્પોનન્ટ ની જેટલી હશે એટલી બધાની થઈ જશે. અને છેલ્લે if the components are aligned vertically, જો components vertically arrange થાય એટલે top to bottom, તો the width of the component will be same. તો બધાની width સરખી થઈ જશે. કેના જેટલી થશે, સેના જેટલી થશે? And equal to the largest width components. જે કોમ્પોનન્ટ ની width સૌથી મોટી હશે એટલી બધાની થઈ જશે. બરાબર. તો આ આપણું બોક્સ લેઆઉટ છે. છેલ્લે આવશે કાર્ડ લેઆઉટ. It arranges two or more components having the same size. બે કે બે થી વધારે કોમ્પોનન્ટ સરખી સાઈઝ ના હશે એને મૂકશે. આપણે પત્તાની કેટ હોય તો ઈ કેવી રીતની રાખી, આપણે 52 પત્તા એક સાથે રાખેલા હોય મૂકેલા હોય તો શું હોય, એકની ઉપર બીજું કાર્ડ હોય ને તો આ એ પ્રમાણે રાખશે, એકની ઉપર બીજો કોમ્પોનન્ટ ગોઠવશે. The components are arranged in a deck, whereas all the cards of the same size and the only top card are visible at any time. સૌથી ઉપરનું કાર્ડ જ તમને દેખાશે, એ પ્રમાણે આમાં સૌથી ઉપરનો કંટ્રોલ હશે એ જ તમને વિઝિબલ થશે, બાકીના બધા કંટ્રોલ્સ એની નીચે હશે. તો ઈ સિસ્ટમ થી જે કાર્ડ અરે જે કમ્પોનન્ટ્સ ગોઠવશે તો એને આપણે કાર્ડ લેઆઉટ કહેશું. બરાબર.
The default gap at the left, right, top and bottom edges are 0 and the card's components are displayed either horizontally or vertically. આજુબાજુમાં ક્યાંય ગેપ જ નથી છોડવાનો. કાં તો તમને હોરિઝોન્ટલી દેખાશે કાં તો વર્ટિકલી, પણ સૌથી ઉપરનો કોમ્પોનન્ટ છે ઈ તમને ખાલી વિઝિબલ દેખાશે એટ ધ રન ટાઈમ. બરાબર છે? તો ટોટલ આટલી વસ્તુ એ આપણા સ્વિંગ અને લેઆઉટ મેનેજર્સ ની અંદર આવશે. સ્વિંગ છે ઈ તમને આવા પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કંટ્રોલ્સ બનાવતા શીખવાડે છે, અને જ્યારે લેઆઉટ મેનેજર્સ છે એ બધા કમ્પોનેન્ટ્સ છે એટલે એ બધા કંટ્રોલ્સ ને કેવી રીતે એરેન્જ કરવા એ શીખવાડે છે. તો ટોટલ આટલી વસ્તુ આવે છે આમાં સ્વિંગ અને લેઆઉટ મેનેજર્સ ની અંદર. તો આ ટોટલ આજે આપણે આખા સેશન ની અંદર એની થિયરી જોયેલી છે. બરાબર છે? તો આમાં ટોટલ 100% થિયરી પોર્શન બધો આવી ગયો છે. બરાબર? તો આ કાર્ડ લેઆઉટ એ આપણું સૌથી લાસ્ટ લેઆઉટ હતું. કેટલા છે એક વખત ખાલી નામ બોલી દઈએ આપણે ફરી વખત તો યાદ રહીએ. ફ્લો લેઆઉટ, બોર્ડર લેઆઉટ, ગ્રીડ લેઆઉટ, ગ્રીડ બેગ લેઆઉટ, બોક્સ લેઆઉટ અને કાર્ડ લેઆઉટ. ચારેય ડાયરેક્શન વાળો અને 5 પોર્શનમાં એરેન્જ થાય કયું આપણું બોર્ડર લેઆઉટ. ડિફોલ્ટ કયું ફ્લો લેઆઉટ. ગ્રીડ લેઆઉટ એટલે શું? બધા એના સેલ છે ઇક્વલ સાઇઝ ના રહેશે. ગ્રીડ બેગમાં ઇન્ડિવિડ્યુઅલ સેલ છે એ કદાચ વેરિયન્ટ પણ હોઈ શકે, એકબીજાથી અલગ પણ હોઈ શકે છે. બોક્સ લેઆઉટ કાં તો હોરિઝોન્ટલ કાં તો વર્ટિકલ ઈ જોયું, અને છેલ્લું કાર્ડ લેઆઉટ એટલે એકબીજા ઉપર કંટ્રોલ્સ એરેન્જ કરેલા હોય એ આપણું કાર્ડ લેઆઉટ છે. તો આજના સેશન ની અંદર ટોટલ આટલી વસ્તુ આપણે જોઈ છે. તો બધું યાદ રાખવાનું છે, નોટ ડાઉન પણ કરવાનું છે. સો યાદ રાખી લેજો અને નોટ ડાઉન પણ કરી લેજો. ઓકે, તો આજના સેશન ની અંદર આપણે આટલું રાખીએ.